નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું એક તાપી જિલ્લાને ખેડૂતની મુલાકાત આવ્યો છું જેમણે ભીંડાની ખેતી કરી છે. જે ભીંડાની ખેતી કરી છે એમાં એમને અત્યારે હાલમાં સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે. તો ઉત્પાદન કઈ રીતે મળી રહ્યું છે એ આપણે એમના પાસેથી વિગતવાર જાણશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે એમના પરિચયથી. તો સૌપ્રથમ તમારું નામ બોલજો નહીં. અરવિંદભાઈ જેઠિયાભાઈ. અરવિંદભાઈ જેઠિયાભાઈ ગામિત. ઓકે, તમારું ગામ કયું લાગે? ગુણસદા. ફળિયું બી ફળિયું ગુણસદા અને તાલુકો સોનગઢ અને જિલ્લો તાપી. ઓકે ઓકે. તો અરવિંદભાઈ, આપણે જે ભીંડાની ખેતી છે એ કેટલા વર્ષોથી કરો છો? છેલ્લા 5 વર્ષથી તમે ખેતી કરો છો, એમ બરાબર? ઓકે. હવે આપણે જોયેલું એમ શરૂઆતમાં કે આમ ભીંડાનું ખેતર જે છે એ બગડી ગયેલું હતું, બરાબર? એટલે બગડી ગયેલું એટલે શું થયેલું હતું? પાન એના પીળા થઈ ગયા. ઓકે, બરાબર છે. તો જેના કારણે એમાં ઉત્પાદન આવતું નહીં, બરાબર છે? આવતું નહીં હતું, બરાબર છે, રાઈટ. તો હાલમાં તો આપણે જોઈએ છે કે આ જે ભીંડાનું ખેતર છે એમાં જોરદાર એવું ફ્લાવરિંગ છે અને ગ્રીનરીવાળા ભીંડા છે, બરાબર? તો એ શેના કારણે? એવું તો તમે શું વસ્તુ વાપર્યું કે જેના કારણે આ ભીંડા સુધરી ગયા? તમે આ નેટસફ કંપનીની આ પ્રોડક્ટ વાપરી, બરાબર છે? જરાક આમ બતાવજો નહીં. આ નેટસફ કંપનીની તમે આ બાયોફિટ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, જેમાં છે સ્ટીમરીચ, શેત અને એની સાથે છે આ બાયો 99, બરાબર છે? ઓકે ઓકે, વાંધો નહીં અરવિંદભાઈ, મૂકી દેવું, વાંધો નીચે મૂકી દેવું. ઓકે અરવિંદભાઈ, તો તમે આ બાયોફિટનો ઉપયોગ કર્યો, બરાબર છે? એનો ઉપયોગ કઈ રીતના કર્યો તમે? છંટકાવ કર્યો. અને બીજું નીચે ફવારા મારી. ઓકે, બીજું તમે જમીનમાં આપ્યું, બરાબર છે? ઓકે. તો જે ભીંડા બગડી ગયેલા હતા, જે પીળા પડી ગયેલા હતા, બરાબર, એ તમને કેટલા સ્પ્રેમાં ફરક આવવાનો નજર આવ્યો? કેટલા સ્પ્રે જેવા માર્યા તમે? 2 સ્પ્રે માર્યા તો રિઝલ્ટ આવી ગયું. 2 સ્પ્રે માર્યા એટલે રિઝલ્ટ આવી ગયું, બરાબર છે? એટલે રિઝલ્ટ આવી ગયું એટલે તમને શું ફરક લાગ્યો એમાં? ફરક પડી ગયો એમ કહેતા લાગ્યો તમને. ઓકે, ફરક લાગ્યો તમને, બરાબર છે? ભીંડાના નવી જે પીલવણી આવવા લાગી એ સારી આવવા લાગી અને લાગ આવવા લાગી, ફૂટ આવવા લાગી. ઓકે દર્શક મિત્રો, આ જોઈ શકો છો કે ભીંડામાં જોરદાર એવું ફ્લાવરિંગ બી દેખાય છે. ક્વોલિટીદાર ભીંડાનું ઉત્પાદન મળી રહ્યું છે. દૂરથી બતાવી રહ્યું છે કે આ ફ્લાવરિંગ જોરદાર છે. આ એક ખેતર છે, એની બાજુમાં જ આ બીજું ખેતર છે અને એની જ બાજુમાં ત્રીજું ખેતર બી છે, રાઈટ? તો તમે જોઈ શકો છો કે બગડી ગયેલું ખેતર હતું એ પણ સુધરી ગયું છે. અને આજે જ ભીંડા અત્યારે જ તોડ્યા છે. તોડેલા ભીંડા બી હું તમને બતાવીશ. અને નીચેથી ફૂટ બી ચાલુ થઈ ગઈ છે અને ફૂટમાં બી ભીંડા તૂટવાનું ચાલુ છે અને ફ્લાવરિંગ જોરદાર એવું છે. ઓકે, જોઈ શકો છો ક્વોલિટીદાર ભીંડા જે એક નંબરમાં જ જાય એવા ભીંડાનું ઉત્પાદન મળી રહ્યું છે. ફૂલ જ દેખાય છે. દર્શક મિત્રો, આ જ બીજું ખેતર છે. એમાં બી તમે જોઈ શકો છો કે ફ્લાવરિંગ જોરદાર એવું છે. નીચેથી ફૂટ પણ ચાલુ છે. જે કીધું તેમ 2-3 ભીંડા બી તૂટી રહ્યા છે.
મતલબમાં કે ફૂટ આવવા લાગી ગઈ, બરાબર છે. એની સાથે તમને બીજો શું ફરક લાગ્યો આ વસ્તુ વાપરવાથી? આ વસ્તુ વાપરવો જોઈએ. વાપરવું જોઈએ. વાપરવું તમને શું ફરક લાગે આપણા ખેતરમાં બીજું? વાપરે તો સારું પડે બધા એ. હા, તમે વાત કરી કે એનાથી ફૂટ બી સારી આવે છે એમ, ફૂટ બી સારી આવે. બરાબર છે. હા. બીજું શું ફરક પડ્યો? ભીંડાની ક્વોલિટીમાં કંઈ ફરક? ક્વોલિટી કમ્પ્લીટ આવે. ક્વોલિટી ફરક આવે, બરાબર. તમે માર્કેટમાં લઈ જાઓ છો તો ભાવ સારો મળે? હા, ભાવ સારો મળે. ભાવ સારો મળે છે, બરાબર. હા. દર્શક મિત્રો, આપણે જોઈશું ભીંડાનો લાગ અને ફૂટ બી જોઈશું, ક્વોલિટી બી જોઈશું, એ બી તમને બતાવીશ, બરાબર છે. તો અરવિંદભાઈ, આ જે આપણું ખેતર છે, બરાબર, એમાં હાલ કેટલી તોડ થઈ ગઈ છે? 22 તોડ થઈ છે, બરાબર. તો આપણે બિયારણ કેટલું રોપેલું છે? 2 કિલો. 2 કિલો રોપેલું છે, બરાબર, અને 22 તોડ થઈ છે, બરાબર. તો હાલની વાત કરીએ તો જે તોડ આજે બી ભીંડા આપણે તોડ્યા છે અને એના આગળ બી તોડેલા, બરાબર. તો આગલી વારીમાં કેટલા થયેલા ભીંડા? 44 કિલો. અને આ તો હું તો આપણે ભીંડા જોયા છે, તો આ ભીંડા તોડ્યા છે આજે, એ કેટલા થશે અંદાજિત? 70-72 આટલો નીકળે. 70-72 કિલો આજુબાજુ જશે, બરાબર. તો તમે આગળના વર્ષોમાં બી કીધું કે ભીંડા 4-5 વર્ષથી કરો છો, તો શું ત્યારે બી આટલું ઉત્પાદન આવતું ખરું કે નથી? નહીં આવતું. નહીં. જો આપણે આ બાયોફિટનો ઉપયોગ નહીં કરતે તો આજે નહીં આવતે. આજે આપણે ધાર્યું કે આજે 70-72 કિલોની જે તોડ થવાની છે એમ, બરાબર. તો કેટલીક જીવ આવતા નહીં ઉપયોગ કરતે તો ઓછે નહીં કરતે તે કે ઓછે નહીં કરતે, બરાબર. 2 કેરેટ માન ભરાય. 2 કેરેટ માન ભરાય એમ, બરાબર છે, રાઈટ. તો તમને શું લાગે, હજુ આ 70 કિલો જ રહેશે કે હજુ ઉત્પાદન વધી શકે એવું લાગે? ઉત્પાદન વધશે એમ કેવું ને? વધશે એમ કેવું ને? મતલબમાં કે તમે આ નેટસફની પ્રોડક્ટ વાપરીને ખુશ છો? હા, ખુશ છે, બરાબર ને? રાઈટ છે. ઓકે અરવિંદભાઈ, હવે આ વિડીયો ખેડૂત મિત્રો જોશે, બરાબર. અને જો એ લોકોને એવું લાગે કે મારે ડાયરેક્ટ ખેડૂત જોડે વાત કરવી છે, બરાબર, અને જો એ લોકો કોન્ટેક કરવા માંગે તો તમારો કોન્ટેક કરી શકે. એના માટે તમારો નંબર બોલજો નહીં, તમારો મોબાઈલ નંબર? 82 30 96 422. તમારું ગામ કયું છે? ગુણસદા. ઓકે. સોનગઢ તાલુકો, તાપી જિલ્લો, ગુજરાત. ઓકે. અને દર્શક મિત્રો, જો તમને એવું લાગે કે આ મારે પ્રોડક્ટ મેળવવી છે અને પ્રોડક્ટ વિશે માહિતી મેળવવી છે તો તમે મને પણ કોન્ટેક્ટ કરી શકો છો. મારું નામ છે પ્રજ્ઞેશ પટેલ. અમારો નંબર છે 8141306501. ઓકે. તો ઓકે અરવિંદભાઈ, તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે.